હેલો ફ્રેન્ડ્સ, કેમ છો તમે બધા? તો ઘણા ટાઈમથી આપણે એલએલબી સેમ 3ના વિડીયોઝ નહોતા લાવતા, પણ આપણે એલએલબી સેમ 1 અને સેમ 2ના બધા વિડીયોઝ ઘણા બધા બનાવ્યા હતા. તો એ જ રીતે આપણે એલએલબી સેમ 3ના પણ ઘણા બધા વિડીયોઝ બનાવીશું. તો આજે સૌથી પહેલાં આપણે મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન્સની વાત કરીએ, કારણ કે આપણું જે સેમિસ્ટરની શરૂઆત છે એ આપણે આઈએમપી ક્વેશ્ચન્સથી જ થાય છે. તો સૌથી પહેલાં જોઈ લઈએ કુટુંબના કાયદા વિશે. તો એના મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન જોઈ લઈએ. તો સૌથી પહેલો આપણો ક્વેશ્ચન છે, હિન્દુ અને મુસ્લિમ કાયદાની મુખ્ય શાખાઓ, પેટા શાખાઓ અને ઉદ્ગમ સ્થાન વિશે વિગતવાર સમજાવો. એટલે હિન્દુ એવું પણ પૂછી શકે અલગથી કે હિન્દુ કાયદાઓનું જ સમજાવો, કાં તો મુસ્લિમનું જ સમજાવો, કાં તો બંનેને મર્જ કરીને પણ પૂછી શકે. તો આપણે હિન્દુનું પણ કરવાનું અને મુસ્લિમનું પણ કરવાનું. તો એની શાખાઓ, પેટા શાખાઓ અને ઉદ્ગમ સ્થાન કરી નાખવાના. એ પછી બીજો ક્વેશ્ચન છે, કૌટુંબિક કાયદાઓનું સ્વરૂપ, ખ્યાલ, વિકાસ તથા કુટુંબ અને કૌટુંબિક કાયદાઓ સમજાવો. એટલે કે કૌટુંબિક કાયદાઓનું આપણે સ્વરૂપ પણ સમજાવવાનું, પછી એનો ખ્યાલ અને એનો વિકાસ સમજાવી દેવાનો, અને એની અંદરથી જે કુટુંબ અને કૌટુંબિક કાયદાઓ છે એ દરેક વસ્તુને ડિટેલમાં સમજાવવાના. અને અત્યારે આપણે સેમેસ્ટર 3માં આવી જાય તો આપણે કેસ લો લખવાના જોઈએ. તો જેટલા બી ક્વેશ્ચન્સ છે અને જેટલામાં તમને જ્યાં જ્યાં કેસ લો મળતા હોય તો તમે ત્યાં કેસ લો લખી શકો છો. પછી મા બાપ, બાળકો અને પત્નીનું ભરણ પોષણ. એટલે કે ભાઈ મા બાપનું પણ ભરણ પોષણ હોય, બાળકોનું અને પત્નીનું, તો બધાનું ભરણ પોષણ હોય તો એ બધું ભરણ પોષણ અલગ અલગ કૌટુંબિક કાયદાઓથી સમજાવવાનું છે. એટલે કે જેટલા પણ કુટુંબના કાયદાઓ બન્યા છે એ બધાના હિસાબથી આપણને આ જે ભરણ પોષણ છે એ સમજાવવાનું છે. પછી જે તલાક છે એના વિવિધ પ્રકારો સમજાવવાના છે, પણ ખાલી મુસ્લિમ કાયદા હેઠળ, કારણ કે તલાક મુસ્લિમમાં થાય છે. તો એમના અલગ અલગ ટાઈપના જે તલાક હોય છે એ આપણે સમજાવવાના છે વિથ કેસ લોસ. એ પછી SMA એટલે કે સ્પેશિયલ મેરેજ એક્ટ 1945 હેઠળ કાયદેસરના લગ્ન અને છૂટાછેડાના સમજાવવાના છે. કાયદેસરના લગ્ન પણ સમજાવવાના અને છૂટાછેડા પણ સમજાવવાના. આ બંને સવાલો કેસ લો સાથે સમજાવવાના છે. પછી હિન્દુ, મુસ્લિમ, પારસી, ખ્રિસ્તી આ બધાના લગ્નો એટલે કે લગ્નની જે કાયદેસરતા છે એ આપણે સમજાવવાની છે. હિન્દુની પણ, મુસ્લિમની, પારસીની, ખ્રિસ્તીની એ બધાના જે કાયદાઓ છે એ મુજબ લગ્નની કાયદેસરતાને આપણે સમજાવવાની છે. પછી હિન્દુ લગ્ન ધારો છે એમાં વ્યર્થ અને વ્યર્થનીય લગ્નને પણ સમજાવવાના છે વિથ કેસ લોઝ. એટલે કે હિન્દુ લગ્ન ધારો છે એમાં વ્યર્થ લગ્ન અને વ્યર્થનીય લગ્ન સમજાવવાના. પછી ખ્રિસ્તી લગ્ન ધારો 1972 હેઠળ લગ્નવિધિ, પ્રમાણપત્ર અને લગ્નનું રદ થવું સમજાવવાનું. લગ્નવિધિ, લગ્નનું પ્રમાણપત્ર અને લગ્નનું રદ થવું. ટૂંક નોંધ જોઈ લઈએ તો હિન્દુ ધારા મુજબ પુનઃ લગ્ન, પછી ઇદ્દત અને મહેર, પછી દાસ્તાને વર્સિસ દાસ્તાને આયરો કેસ છે. પછી પૂર્ણ રક્ત, અર્ધ રક્ત અને સદોહર રક્ત સંબંધો. પછી મોહમ્મદ અહમદ ખાન વર્સિસ સાહબાનો બેગમ. તો આ જે તલાકવાળો ક્વેશ્ચન હતો એમાં આ વાળું જજમેન્ટ તમારે નાખી દેવાનું છે. પછી મોટા લગ્ન, અને પછી એક આઈએમપી ક્વેશ્ચન છે ફેમિલી કોર્ટ અને તેની સત્તાઓના કાર્યક્ષેત્ર. હવે જોવામાં આ આઈએમપી જોઈએ તો બહુ મોટી અને બહુ વધારે લાગે છે, પણ મહત્વની વસ્તુ શું છે કે ભાઈ આપણે જે આઈએમપી આપીએ છીએ ને એ ખાલી પાસ થવા માટે નહીં, પણ આપણે સારા માર્ક્સ લાવવા માટે આઈએમપી આપે છે. તો તમારે પાસ થવું હોય તો તમે આમાંથી અમુક ક્વેશ્ચન પણ કરી શકો છો, પણ તમારે સારા એવા માર્ક્સને સ્કોર કરવા હોય, રેન્કમાં નામ લાવવું હોય તો પછી આ દરેક પ્રશ્ન તમારે વાંચવા જોઈએ. અને ફેમિલી લો ઇમ્પોર્ટન્ટ એટલા માટે છે કારણ કે જો તમે કોર્ટમાં પ્રેક્ટિસ કરશો તો તમારા ફેમિલીનું પણ, જો એડવોકેટ બનવું હોય ફેમિલી એડવોકેટ, તો પણ તમારા માટે ફેમિલી લો બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. અને ત્યારે પણ તમને હિન્દુ અને મુસ્લિમ કાયદા આવડતા હોવા જોઈએ. તો એટલા માટે જ અત્યારથી ડિટેલમાં સમજો, કારણ કે બહુ ટાઈમ છે એક્ઝામનો, તો એ બધી ટેન્શન ના લીધા કરતાં દરેક વસ્તુ ડિટેલમાં સમજો. અને આપણે એક ક્વેશ્ચન ઉપર લોંગ વિડીયો બનાવી દઈશું જેથી તમને ક્લિયર દરેક માહિતી થતી જાય. તો આપણે સ્ટેપ બાય સ્ટેપ બધાના વિડીયોઝ પણ લાવી દઈશું. અને એ રીતે આપણે આ જોઈએ તો ઘણો બધો સિલેબસ પણ કવર છે. અને તો બી તમને સિલેબસનો વિડીયો જોઈતો હોય તો તમે કહેજો, તો આપણે દરેક સબ્જેક્ટના સિલેબસનો પણ વિડીયો લાવી દઈશું. આ સિવાય તમને એલએલબી સેમ 3માં કઈ રીતના વિડીયોઝ જોઈએ છે અને કેવી રીતે વિડીયોઝ જોઈએ છે, તો એ બધી વસ્તુ પણ તમે કમેન્ટમાં જણાવજો, તો આપણે એ રીતે વિડીયો લાવીશું. હવે ઘણા લોકો શું કરે છે કે આઈએમપીના વિડીયો બહુ ટાઈમ પછી જુએ છે, એટલે કે એક્ઝામના ટાઈમે. તો એમને શું લાગે છે કે ભાઈ આપણે વિડીયો મોડા બનાવે, પણ આપણે તો વિડીયો ત્યારે બનાવીએ છીએ જ્યારે કોલેજ સ્ટાર્ટ થાય છે. પણ હવે તમે લોકો જો લેટ જોતા હોય તો ભાઈ એ તમારી પ્રોબ્લેમ છે. તો અત્યારથી તમે લોકો જો વિડીયોઝ જોઈ લો અને એ રીતે તમે તૈયારી સ્ટાર્ટ કરી દો તો તમારી જોડે ઘણો બધો ટાઈમ મળી રહેશે. તો વિડીયો જોવા માટે થેન્ક યુ. બન્યા રહો ચેનલ જોડે.